માંડવી તાલુકાના ગુંદિયાળી ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગુંદિયાળીના શેખાઈબાગ વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી રિકલ વસંતભાઈ વ્યાસે પોતાના ઘરે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે માંડવી સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસના ભાગરૂપે પોલીસે યુવતીનો મોબાઈલ ફોન કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.